નમસ્તે મિત્રો, આ જોઈને તમારા મોંમાં પાણી તો આવી જ ગયું હશે. તો ચાલો આપણે જોઈએ આજે તેની ચટપટી રેસીપી. પ્રથમ બટેકાને પાણી સાથે નાઈ કરાવીને બાફી લઈએ. કઢાઈમાં રાઈ જીરુંના તડતડિયા બોલાવી દઈએ. બાફેલા બટેકા સાથે હળદર, મીઠું, મરચું મિક્સ કરી દઈશું અને તેને માવો બનાવી દઈએ. લીલી ચટણી માટે 2-3 લીલા મરચાં, ધાણા, લસણ, લીંબુ, ખાંડ, મીઠું અને થોડો સિંગનો ભૂકો ઉમેરીને મિક્સરમાં ઘુમ્મર કરી દઈશું. હવે લસણની ચટણી માટે લસણ, મીઠું અને લાલ મરચું ખાંડી દઈશું. હવે આપણે ગોળ આંબલીનું પાણી બનાવીશું. હવે બાસ્કેટ પૂરીમાં બટેકાનો મસાલો, ડુંગળી, ટામેટાં, મસાલા, સિંગ, આંબલીની ચટણી, લસણની ચટણી, લીલી ચટણી, દહીં અને નાયલોન સેવ ઉમેરીશું. એટલે તૈયાર છે સ્વાદથી ભરપૂર ચટપટી બાસ્કેટ પૂરી.